સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બિન અનામત વર્ગના લોકોને અન્યાયનો આરોપ પાટીદાર આગેવાન દિનેશ બાંભડિયાએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી। દિનેશ બાંભડિયાની અરજી પર આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે। ચૂંટણીમાં બિન અનામત વર્ગને અન્યાય પર રોક લાગે તેવી વાત કરવામાં આવી છે। અરજીમાં બિન અનામત વર્ગના ઉમેદવારોને મોટો અન્યાય હોવાની પણ વાત કરી। બિન અનામત વર્ગની વસ્તી હોવા છતાં અનામત વર્ગને ટિકિટ અપાઈ। राज्य में अनामत नीति कोई विरोध नहीं। अनामत नीति नामे आड़ेधड़ सीटों की फाळवणी थती होवानो पण आरोप लगावायो। आड़ेधड़ सीटों की फाळवणी थी बिन अनामत वर्ग ने नुकसानी होवानी वात बांभणियाए करी छे। स्थानिक स्वराज्य चूंटणी में बिन अनामत वर्ग ने थयेला अन्याय ने लईने अनामत नीति पर जे राज्य सरकार की पद्धति चालू थई छे तेने लईने गुजरात हाईकोर्ट में अमे अरजी करेली हती। ए अरजी ने પડકારતી अरजी અમે સુપ્રીમ કોર્ટમાં નામદાર સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે તારીખ 10/4 રોજ એનું હિયરિંગ થવાનું છે। આ અરજીમાં અમે લોકોએ બિન અનામત વર્ગને થતા અન્યાય અને અનામતની જે નીતિ છે એને અમલમાં લાવવા માટે રોક લગાવવા માટે અમે અરજી કરી છે। રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં બિન અનામત વર્ગના ખૂબ જ મોટા પ્રમાણમાં ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો છે। જ્યાં બિન અનામત વર્ગની વસ્તી હોવા છતાં પણ ત્યાં અનામતની સીટો ફાળવી દેવામાં આવી છે। એટલે કે રોસ્ટર પદ્ધતિને પણ અમે ચેલેન્જ કરતી સુપ્રીમ કોર્ટમાં અરજી કરેલી છે। નામદાર સુપ્રીમ કોર્ટમાં અમારી અરજી છે કે રાજ્યની અંદર અનામત નીતિનો અમને કોઈ વિરોધ નથી, પરંતુ અનામત નીતિના નામે થતી આડેધડ થયેલી સીટોની ફાળવણી એ બિન અનામત વર્ગ માટે ખૂબ જ નુકસાનકર્તા છે। સાથે સાથે તમામ રાજકીય પક્ષો પણ આ બાબતની સીટોની ફાળવણીમાં પણ અમારો સાથ અને સમર્થન આપે એવી અમે વિનંતી કરી રહ્યા છીએ।